મહેસાણાથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણને લગતા સમાચાર આવી રહ્યા છે। મહેસાણાથી ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। નારણ પટેલ સાથે શંકરસિંહ વાઘેલાએ કરી છે મુલાકાત। નારણ પટેલના ઘરે શંકરસિંહ વાઘેલાએ કર્યું છે ભોજન। ઊંઝા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે નારણ પટેલ। બંને નેતાઓના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। 50 વર્ષથી ગાઢ મિત્રતા છે અને આ મુલાકાતમાં ફરી એક વખત પરિણમી છે। જો કે ઔપચારિક મુલાકાત છે તેવું કહેવું છે નારણભાઈનું કે મિત્રતા છે, મુલાકાત માત્ર ઔપચારિક છે, કારણ કે 50 વર્ષથી અમે ગાઢ મિત્ર છે એટલે મળીએ પણ ખરા અને મુલાકાત કરીએ, પરંતુ આ મુલાકાત ઔપચારિક છે તેવું નારણ પટેલનું કહેવું છે। આશાબેન પટેલ ભાજપમાં જોડાતા નારણ પટેલ ભાજપથી નારાજ, આ સવાલ અમે પણ પૂછી રહ્યા છે। સોશિયલ મીડિયામાં આજે ફોટો વાયરલ થયા છે। બાત हुई, મુલાકાત हुई, સાથે ભોજન પણ કર્યું બંને નેતાઓએ। આ ભોજનના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો। નારણભાઈ અને શંકરસિંહ વાઘેલાએ સાથે ભોજન કર્યું છે। આ મુલાકાતનો હેતુ શું છે એ સવાલ અત્યારે અમે પૂછી રહ્યા છીએ, કારણ કે લોકસભા ચૂંટણી અને આવા સમયે જ્યારે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે, શું નારણભાઈ પણ એનસીપીમાં જોડાશે? આ સવાલ અમે પૂછી રહ્યા છીએ। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી કેતન પટેલ પાસેથી। જી કેતન, बात हुई, मुलाकात हुई, પરંતુ આ વાત શું થઈ છે? જી સંજય, ખાસ વાત કરવામાં આવે તો જ્યારથી આશાબેન પટેલ ભાજપમાં જોડાયા છે ત્યારથી નારાયણ પટેલનું જે જૂથ છે નારાજગી દેખાય છે। ત્યારે અચાનક જ આ જે સોશિયલ મીડિયામાં શંકરસિંહ વાઘેલાના નારાયણ પટેલના ફોટા વાયરલ થયા છે। જે શંકરસિંહ વાઘેલા છે તે નારાયણ પટેલના ઘરે જમવા હતા। નારાયણ પટેલ આજે નારાજગી છે તેના બદલે એનસીપીમાં જોડાઈ શકે છે કે નહીં, પરંતુ નારાયણ કાકાએ આજે સમગ્ર મામલે નિવેદન આપ્યું છે કે આ મિત્રતાના કારણે આપને રોકવા ઈચ્છું છું। નારણ પટેલ ખુદ આપની સાથે જોડાઈ ગયા છે, પૂર્વ ધારાસભ્ય ઊંઝાના। જી નારણભાઈ, આપની મુલાકાત થઈ છે, આ મુલાકાતનો હેતુ શું છે પહેલા એ આપણે જાણવા ઈચ્છીશું આપની પાસેથી। બોલો જી નારણભાઈ, શંકરસિંહ વાઘેલા સાથે આપની મુલાકાત, ભોજન પણ સાથે કર્યું છે, હેતુ શું છે? એમાં એવું છે, મારા 50 વર્ષના સંબંધ છે અને એ સિદ્ધપુર પેલી બાજુ ગયા હતા ડીસા બાજુ, ફરતે એમને કીધું હું તમારે આવું છું, જમી ઔપચારિક જો એ મારે ઘરથી બીમાર હતા ત્યારે 3 વખત હોસ્પિટલમાં આવ્યા હતા સિવિલમાં, અને બેસવા પણ અડધો કલાક આવ્યા હતા। મારે એક દીકરીના લગ્નમાં આવ્યા હતા અને છોકરાના રિસેપ્શનમાં આવ્યા હતા, ગૌરવના છોકરાના। એટલે અને એમને પૂછ્યું કે તમે ભાજપમાં છો અને ભાજપ વાળાએ તમારી મંડળીઓ 19 કેમ કેન્સલ કરી? બસ એટલી જ વાત। જી તમે શું જવાબ આપ્યો? અમે જવાબ આપ્યો ભાઈ સરકારે ગમી તે। જી તમને દુઃખ ના થયું? દુઃખ તો 53 વર્ષ સેવા કરી છે ભાજપની, રાત દિવસ જોયા વગર કરી છે તો દુઃખ થાય, પણ શું કરીએ સરકાર આગળ। તો એવું તો નથી ને નારણભાઈ કે આ તો 50 વર્ષની તમારી મિત્રતા છે, આ મિત્ર કે તો તમે કદાચ એવું કરી પણ શકો। શંકરસિંહ જો કે તો એનસીપી માં જોડાઓ, જવું હોય તો રાજપા વખત હતો, હું ધારાસભ્ય હતો, અંદર સંબંધ હતા મારા, ત્યાં સુરેતા હતા, કારણ કે ઊંઝા કોલેજમાં એનટીસી કેડેટ લેવા આવતા હતા ત્યારે મારી દુકાન સુરેતા હતા, એ વખતનો સંબંધ હતો। પરિવારનો સંબંધ ગમે તે હોય, સિદ્ધાંતનો સંબંધ અલગ હોય। જી પણ તમારી મિત્રતા 50 વર્ષની છે નારણભાઈ, અને આટલી ગાઢ મિત્રતા હોય તો મિત્ર કે તો કદાચ તમે કરો પણ ખરા, એ પ્રકારની મિત્રતા હોય તો શું એનસીપી માં તમે જોડાઈ શકો છો? કારણ કે રાજકીય વાતાવરણ અત્યારે એવું જ કંઈક કહી રહ્યું છે। એક વાત કહું, 53 વર્ષ મેં આ પાર્ટીમાં ભોગ આપ્યો છે। આ પાર્ટી એ મારી માતૃભૂમિ છે, એટલે બીજો વિચાર હોઈ શકે નહીં। જી પણ આપે જ કીધું ને કે દુઃખ આપને થયું છે, આપ જ કહી રહ્યા છો। તો થાય છે, જે સરકારમાં આપણો ભોગ આપ્યો અને એ સરકાર અમારી ખેતીવાડી વિકાસ સમિતિની 19 મંડળી કાઢી નાખે, જે લીગલ
જી, તો આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ નારણભાઈ. અને નારણભાઈ ખુદ કહ્યું છે કે હા, દુઃખ મને થયું છે, ક્યાંક અંદર નારાજગી પણ હશે, જે દુઃખ થયું છે, પરંતુ તેમણે કીધું કે 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે મને આ પાર્ટી સાથે, અને આ પાર્ટી સાથે મારો લગાવ છે, નિષ્ઠા સાથે હું પાર્ટી સાથે જોડાયેલો છું, માટે આ જે ડેડિકેશન છે એ પાર્ટી સાથે રહેલું છે અને આવનારા સમયમાં પણ રહેશે. એટલે અત્યારે એવી કોઈ જ વાતની તેઓએ ફોડ નથી પાડી. હા, તેમણે જરૂર કહ્યું શંકરસિંહ વાઘેલા સાથે તેમના 50 વર્ષ જૂના સંબંધો છે અને તેમના દરેક ઘરના પ્રસંગમાં, ચાહે પછી એ લગ્નનો પ્રસંગ હોય કે અન્ય કોઈ પણ પ્રસંગ હોય, દરેક પ્રસંગે શંકરસિંહ વાઘેલાની હાજરી હંમેશા રહી છે. તેમણે કહ્યું કે તેઓ ત્યાંથી નીકળી રહ્યા હતા અને તેમનો ફોન આવ્યો કે તેઓ મળવા ઈચ્છે છે, ઘરે આવવા ઈચ્છે છે, માટે તેઓ આવ્યા હતા, સાથે તેઓએ ભોજન લીધું હતું, પરંતુ આનાથી વિશેષ કોઈ જ વાત નથી થઈ. હવે આપણને નથી ખબર વાત થઈ હોય, પરંતુ કહેવા પણ ના ઈચ્છતા હોય, પરંતુ એટલું જરૂર નારણભાઈએ અહીંયા કીધું છે કે દુઃખ તેમને ભાજપથી જરૂર થયું છે. શું આ ફોટો મારફતે તેઓ સંકેત આપી રહ્યા છે? કારણ કે સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થઈ રહ્યા છે, તેનો મતલબ એમ છે કે શું જાણી જોઈને આ ફોટો વાયરલ કરવામાં આવી રહ્યા છે, કે પછી અહીંયા સંકેત આપી રહ્યા છે કે આ ફોટો જોઈને સમજી જાઓ? તો આશાબેન પણ આપણી સાથે જોડાયા છે. જી આશાબેન, નારણભાઈ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ, ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે અને નારણભાઈ પણ કહી રહ્યા છે કે ક્યાંક તેમને દુઃખ થયું છે, જે રીતે મંડળીઓનું જે આખું ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈને પણ ક્યાંક તેમને દુઃખ થયું છે. શું આપને લાગે છે કે આપના બીજેપીમાં આવવાથી નારણભાઈને પણ ક્યાંક દુઃખ થયું હોય? તો આશાબેને સવાલ પણ પૂરો સાંભળ્યો નથી અને ફોન કટ થઈ ગયો છે. હવે કટ થયો કે કાપવામાં આવ્યો ખ્યાલ નથી, પરંતુ આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર છે. તો આ સાથે જ આ રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે તે પણ જાણવું અગત્યનું છે. રાજકીય નિષ્ણાત આપણી સાથે મહેસાણાથી પણ જોડાયા છે ફોન લાઈન પર, વિમલ વૈદ્યજી. વિમલભાઈ, આ જે ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યા છે, આ ફોટો શું દર્શાવે છે? નારણભાઈની સાથે શંકરસિંહ વાઘેલા સાથે ફોટો છે, સાથે તેઓ હસી રહ્યા છે, વાત કરી રહ્યા છે અને ભોજન પણ લઈ રહ્યા છે. આ અપેક્ષિત જ હતું, કારણ કે નારણ કાકા છે ને આશાબેનના ભાજપ પ્રવેશથી નારણ કાકાનું પત્તું કપાતું હોય એવું તો સ્પષ્ટ દેખાતું હતું ને નારણ કાકા ભાજપથી નારાજ હતા જ. કારણ કે છેલ્લી જે ચૂંટણી થઈ અને એમાં નારણ કાકાને ભાજપના કેટલાક સંતુષ્ટોનો સામનો કરવો પડ્યો અને નારણ કાકા એવું માનતા હતા કે ભાજપના કારણે એમની હાર થઈ છે. અને કોંગ્રેસ પ્રત્યેનો આનાથી એક બહુ મોટો બીજી બાબત એ છે કે કોંગ્રેસ પ્રત્યે નારણ કાકાને કે પટ્ટીદાર આગેવાનોને બહુ મોટો વિશ્વાસ નથી એવું સ્પષ્ટ લાગે છે. કારણ કે ભાજપમાંથી જઈને આપને રોકવા ઈચ્છીશ, આપની સાથે પણ વાત કરીશ, પરંતુ આશાબેન ખુદ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જી આશાબેન, સવાલ એ છે કે એક જે સમય હતો જ્યારે આપ ભાજપમાં જોડાયા અને ઊંઝાનું આખું રાજકારણ ચર્ચામાં આવ્યું હતું, ફરી એક વખત આ રાજકારણ ચર્ચામાં આવ્યું છે, કારણ કે નારણભાઈનો શંકરસિંહ વાઘેલા સાથે તેમની મુલાકાત થઈ છે, દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, તેઓ સાથે ભોજન લીધું છે. શું કઈ નવા જૂનીના સંકેત અહીંયાથી મળી રહ્યા છે? બેન, આ બાબતે હું કઈ કહેવા માંગતી નથી, મને કોઈ નોલેજ નથી. હું અત્યારે બહાર છું, મહેસાણા અને અમદાવાદ હાઈવે રોડ ઉપર છું, એટલે હું આ બાબતે કઈ જાણતી નથી અને એમાં કઈ પણ શકું નહીં. તો નારણભાઈ તો નારાજ થયા તે વાત તો આપને પણ ખ્યાલ હશે, કારણ કે આપ પણ ભાજપમાં જોડાયા અને ત્યારબાદથી આખું એક રાજકારણ એક અલગ દિશામાં જતું રહ્યું હતું, એ વિશે તો આપને ખ્યાલ જ છે. તો અત્યારે કઈ છે તેઓ કહેવા તૈયાર નથી. જી વિમલભાઈ, આપે પણ સાંભળ્યું, આશાબેન સાથે વાત થઈ અમારી ફોન લાઈન પર અને આશાબેન કહે છે આ અંગે તેઓ અજાણ છે, અહીંયા કઈ જ ખબર નથી તેમને. નારણ કાકાની કોંગ્રેસને પસંદગી નહીં કરવા માટેનું કારણ પણ આશાબેન છે. કારણ કે આશાબેને જે કારણેથી કોંગ્રેસ છોડી એ કારણના ભોગ બનવા માટે નારણ કાકા પણ તૈયાર નહોતા, કારણ કે કોંગ્રેસ આજે પણ જૂથવાદનો શિકાર બનેલી છે. અને બીજી વાત એ છે કે આ સમીકરણ અને આ પ્રકારના જે મોટા નેતાઓ જે ભાજપથી છૂટા થઈને, કારણ કે ભાજપમાં પણ એક નારાજગીનો સૂર તો બહુ મોટા પ્રમાણમાં છે અને જે રીતે કોંગ્રેસમાં આવી રહ્યા છે એનાથી એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ લોકસભાની ચૂંટણીમાં કદાચ ભાજપ એનસીપી નું જોડાણ થાય અને 2 કે 3 સીટ કોંગ્રેસ એનસીપી લડે અને એમાંની એક સીટ મહેસાણા પણ હોય અને મહેસાણામાં એનસીપી નો કોઈ દિગ્ગજ ઉમેદવાર ઉભો રહે, એને તકલીફ ન પડે એની પૂર્વ તૈયારી ત્યારે એનસીપી માં પણ ચાલતી હોય એવી સંભાવના છે. શું ભાજપ અને એનસીપી નું જોડાણ?
અને કોંગ્રેસ અને એનસીપી હા, આપ ભાજપ મને સંભળાયું આપ બોલ્યા એટલે, કારણ કે કોંગ્રેસ અને એનસીપી નું તો પહેલેથી રહ્યું છે અને કોંગ્રેસ એનસીપી નું જોડાણ જો નારણ કાકા ત્યાં જોડાય તો પછી આ તો મોટો ફટકો ત્યાં કહી શકાય ઊંઝા મહેસાણામાં. નારણ કાકાને તમે ગમે તે ગણતા હો, પણ નારણ કાકા 50,000 વોટને અસર કરી શકે એવું વ્યક્તિત્વ તો ચોક્કસ છે. જી, એટલે મોટો ફટકો ગણી શકાય. મહેસાણા લોકસભાની સીટ ક્યારે 50,000 વધારે વોટથી લગભગ જીતાડી નથી છેલ્લી 2 કે 3 ચૂંટણી જોઈએ. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. એનસીપી નેતા જયંત બોસ્કી પણ આપણી સાથે જોડાયા છે. જયંતભાઈ, સીધો જ હું સવાલ કરીશ, આડોઅવળો સવાલ નહીં કરું. નારણ કાકા શું એનસીપી માં જોડાઈ રહ્યા છે? આપના માધ્યમથી મને ખબર પડે કે નારણ કાકાને શંકરસિંહ બાપુની સાથે પુસ્તકે મુલાકાત થઈ છે અને જોડાય તો એમને આવકારી છે. પીઢ નેતા છે જી, અને ઇઝ વેલકમ ટુ એનસીપી. શું એક કાંકરે અનેક ઘા કરવા જઈ રહી છે એનસીપી? કારણ કે કોંગ્રેસ સાથે જોડાણ સાથે જ મહેસાણા જેવી મોટી સીટ અને નારણ કાકાનું કદ ને તમે ક્યારેય પણ નીચું ન આંકી શકો, એટલે એક કાંકરે એનસીપી બે ઘા કરવા જઈ રહી છે. જો એવું થાય તો એવું નહીં, પોલિટિક્સમાં બધું ચાલે, પણ વી આર ગોઈંગ વેરી પોઝિટિવ અને પોઝિટિવ રીતે નારણ કાકા અમારામાં આવે તો બહુ એક મોટી વાત થશે અને એમને આવકારીએ છે. અને એક બહુ ઠરેલ નેતા કહેવાય, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એ અન્યાયની વાત કરી એના માટે થઈને એમને એનસીપી તરફ થોડુંક ઝૂકવાનો પ્રયત્ન કર્યો છે. જી, એટલે આપની આ અંગે કોઈ વાતચીત થઈ છે? શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારનો કોઈ એમને મેસેજ આપ્યો છે કે આપ એનસીપી માં જોડાવ તો વધુ સારું છે, ટૂંક સમયમાં જોડાવ? કારણ કે રાજકીય વિશેષજ્ઞ પણ ત્યાંથી કહી રહ્યા છે કે 50,000 થી વધુ વોટ પર તે અસર કરે છે, એટલે લોકો પર આ અસર કરે છે, વોટ બેંક પર અસર કરે છે, ત્યારે બહુ જ અગત્યનું થઈ જાય છે આ સેન્ટેન્સ. આમ તો અત્યારે ગુજરાત બહાર છું એટલે આઈ એમ નોટ અવેર ફિઝિકલી, પણ આવું કઈ પ્લાનિંગ, જયંતભાઈ, આવું કઈ પ્લાનિંગ હતું? કારણ કે લોકસભા ચૂંટણી બસ હવે માથે છે, ચૂંટણીની તારીખો હવે જાહેર થવાની છે, અને ત્યારે ઓબ્વિયસ છે કે તમારું પણ પ્લાનિંગ પહેલેથી હોય કે કોને તમારે ઇન કરવા છે અને કોને આઉટ કરવા છે, એટલે ક્યાં કયા સોગઠા બેસાડવા છે. ઘણા લોકો અત્યારે પક્ષ જોડાવા માટે તૈયારી બતાવી છે. એમાં દરેક વિવિધ સમાજના આગેવાનો એનસીપી ના સંપર્કમાં છે. થોડાક દિવસમાં જ ખબર પડશે કે એનસીપી કઈ દિશા પર જઈ રહી છે. જી, જયંતભાઈ, નારણ કાકા જો એનસીપી માં જોડાય તો શું મહેસાણાથી ચૂંટણી લડે? ચોક્કસપણે એમની ઈચ્છા હશે તો મહેસાણાની ચૂંટણી લડશે અને સક્ષમ છે. દરેક રીતે 6-7 અમને એમએ રહી ચુક્યા છે, સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જી જયંતભાઈ, પરંતુ જે ફોટો દેખાઈ રહ્યો છે, શું એ ફોટોથી એવું અમે માની લઈએ કે શંકરસિંહ વાઘેલા એક વેલકમ નોટ લઈને ગયા હતા કે તમે આવકાર્ય છો એનસીપી માં? આ મુલાકાતનો હેતુ એ હતો એવું અમે ગણી શકીએ કે નહીં? ચોક્કસપણે ગણી શકો. ચોક્કસપણે ગણી શકે, એટલે એનસીપી નો પ્રસ્તાવ આપવા માટે ગયા હતા? ચોક્કસપણે. જી, તો એ માનવા તૈયાર નથી, એટલે એની સાથે એ પણ સાબિત થઈ જાય જયંતભાઈ કે નારણ કાકા મહેસાણાથી ચૂંટણી લડી શકે છે અને આ પ્રકારનો પ્રસ્તાવ, આ પ્રકારની ઓફર પણ ક્યાંક થઈ હશે. ચોક્કસપણે. જી, તો બીજેપી ને કેવી રીતે જવાબ આપશો આગળના સમયમાં? આ એક સીટ, સૌથી અગત્યની મહેસાણા સીટ છે, એને જો પાર પાડવી હોય તો ખબર છે, કારણ કે નારણ કાકાને ઘણા સમયથી સાઇડલાઇન પણ કરવામાં આવતા હતા, જે રીતે કોંગ્રેસનો છેડો ફાડી અને આશાબેન બીજેપીમાં જોડાયા. શું આ બધા સમીકરણો આપને કામ લાગી ગયા એવું કહી શકાય? બીજેપી એ અત્યારે કોકટેલ પાર્ટી કહેવાય. એમાં 60% એમએલએ કોંગ્રેસ ગોત્રના છે, કોંગ્રેસ કલ્ચરના છે. એમને પોતે એમના લોકોને અવગણના કરી, નારણ કાકા લોકો જે સ્થાપના થઈ ત્યારથી પક્ષમાં રહેલા એમને અવગણના કરી અને કોંગ્રેસના મિત્રોને કઈ કોઈ કારણસર કરી એમને પક્ષમાં લઈ અત્યારે ભારતીય જનતા પક્ષમાં તમામ જિલ્લામાં ભારતીય જનતા પક્ષના જે જૂના કાર્યકર્તા છે, જેને પક્ષને ઉભો કર્યો છે, એમની સંપૂર્ણપણે અવગણના થઈ રહી છે. એટલે થોડાક દિવસમાં બહુ મોટા પ્રમાણમાં ભૂકંપ થશે. જી જયંતભાઈ, બીજા કયા કયા નામ છે અને નારણ કાકાને ખેસ ક્યારે પહેરાવો છો? મેં આપણે પહેલા જ અત્યારે ગુજરાત બહાર છું, રાતે પાછા કાલે
અમે મુલાકાત કરીશું, પછી આગળની વાત કરીશું. અચ્છા, બીજા કયા કયા નામ છે તો એ જરા ફોડ પાડી શકો તો પાડી દો. થોડાક સમાચાર જરા કરંટમાં રહેવા દો, દરરોજ કંઈક નવું આવતો રહીશ તમને. અચ્છા, બ્રેકિંગ ન્યૂઝ આપતા રહેશો એમ ને જયંતભાઈ? આપતા રહીશું. જી જી, ચલો આભાર આપનો. જો કે આપે એક વાત તો સાબિત કરી દીધી છે કે નારણ કાકાને પ્રસ્તાવ આપવા માટે ગયા હતા એનસીપી માં જોડાઓ, અને નારણ કાકાએ જે રીતે નારણભાઈ પટેલે ન્યૂઝ 18 સાથે પણ વાતચીત કરી અને ન્યૂઝ 18 માં પણ એ વાત કબૂલી છે કે હા, ભાજપથી મને દુઃખ થયું છે, 50 વર્ષથી વધુથી મેં અહીંયા મારો પરસેવો રેડ્યો છે, અને જો એ પ્રકારનું કામ ન થાય તો દુઃખ જરૂર થાય. આ દુઃખ ત્યારથી પણ શરૂ થયું હતું જ્યારે આશાબેને બીજેપી જોઈન કર્યું હતું, અને ત્યાંથી જ આ ટકરાવ પણ ક્યાંક શરૂ થઈ ગયો હતો, અને હવે આ ટકરાવ ચરમસીમા પર આવ્યો, અને જેનો ફાયદો એનસીપી કોંગ્રેસ લેવા જઈ રહી છે.